Welcome again, friends. Uh, we are learning first unit and first read Journey of My Life from Earth to Everest. In this lesson, we have seen the story of Arunima Sinha described in her own words. In this lesson, there are four scenes and we have completed three scenes. Today, we are going to talk about last and fourth scene. So, till now, what happened in the past with Arunima Sinha? What was there in the all three scenes? We will talk in short. ફર્સ્ટ સીનમાં આપણે જોયું કે અરુણિમા સિન્હા કેવી રીતે ટ્રેનની બહાર ફેંકાઈ ગઈ અને એનો લેગ કેવી રીતે ત્યાંથી કપાઈ ગયો. એના પછી સેકન્ડ સીનમાં આપણે જોયું મિત્રો કે અરુણિમા સિન્હાની ટ્રીટમેન્ટ કેવી રીતે થઈ અને ક્યાં ટ્રીટમેન્ટ થઈ, કેવી રીતે ટ્રીટમેન્ટ થઈ અને આર્ટિફિશિયલ લેગ કેવી રીતે ફિટ થયો અને કેવી રીતે એને માઉન્ટ એવરેસ્ટ વિશેની ખબર પડી કે આવું મારે કંઈક કરવું છે એવી એની ઈચ્છા જાગી. અને થર્ડ સીનમાં જોયું કે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ બચેન્દ્રી પાલ દ્વારા જે સ્થપાયેલું છે ત્યાં આગળ એને કેવી રીતે ટ્રેનિંગ લીધી. અને આજે આપણે વાત કરવાના છીએ ફોર્થ સીન. અને ફોર્થ સીનમાં અરુણિમા ઇઝ રેડી ટુ ક્લાઇમ્બ ધ માઉન્ટ એવરેસ્ટ નાવ and she is on her way. Fourth scene. Line first. લખ્યું છે I arrived at Everest Base Camp on 11th April 2013. 11મી એપ્રિલ 2013માં અરુણિમા એવરેસ્ટ બેઝ કેમ્પ પર પહોંચી ગઈ. Exactly 2 years had passed since I was thrown out of the moving train. મૂવિંગ ટ્રેનમાંથી થ્રોન એટલે થ્રોનું ભૂતકાળ છે એ કહી દઉં કે મને ફેંકી દેવામાં આવી હતી મૂવિંગ ટ્રેનમાંથી, ચાલુ ટ્રેનમાંથી. એના એક્ઝેક્ટલી 2 વર્ષ પછી એટ ધ બેઝ કેમ્પ નો બડી સીમ ટુ નો દેટ આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ. દેર વેર મેની પીપલ બટ નો વન ન્યૂ અબાઉટ અરુણિમાસ આર્ટિફિશિયલ લેગ. બધાને એમ જ હતું કે આને બંને પગ છે જ અને કોઈને ખબર નથી કે આર્ટિફિશિયલ લેગ લગાવીને ચાલે છે. વન ડે વાઇલ રિટર્નિંગ માય લેફ્ટ લેગ ગોટ વેટ વિથ સ્નો બિકોઝ આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ ઓન ધ સ્લીપરી સરફેસ. એક દિવસે વાઇલ રિટર્નિંગ જ્યારે અમે પાછા આવી રહ્યા હતા ત્યારે મારો જે લેફ્ટ લેગ છે એ વેટ થઈ ગયો. વેટ એટલે ભીનું થવું. વિથ સ્નો બરફના કારણે. બિકોઝ આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ ઓન ધ સ્લીપરી સરફેસ. સ્લીપરી એટલે લપસણી, સરફેસ એટલે સપાટી. કપલ ઓફ ટાઈમ મતલબ 2 times. હું 2 times ત્યાં આગળ સ્લીપ થઈ ગઈ હતી અને એને કારણે ભીનો થઈ ગયો હતો પગ. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. અને બીજી સવારે મેં કાઢીને સનના તડકામાં મેં એને ડ્રાય થવા માટે મૂક્યું. At that time, some foreigner realized that I had only one leg. અને તે સમયે કેટલાક ફોરેનર ને એવું રિયલાઇઝ થયું કે મારે તો એક જ લેગ છે. આફ્ટર ધેટ માય TRP soared. SOAR. સોર મીન્સ રાઇઝ, વધવું. અને તે પછી મારી TRP મીન્સ ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ. કે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ મીન્સ વોટ, કે કયા ન્યૂઝ કેટલો ટાઈમ કેટલા લોકો જોવે છે એ પ્રમાણે દરેક ચેનલની TRP હોય. એમ આની જે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ છે એટલે અરુણિમા વિશે લોકો વધારે સર્ચ કરવા લાગ્યા, વધારે જોવા લાગ્યા. ઇન માય ફાઇનલ એક્સપિડિશન ટુ સાગરમાથા કે છે મારું જે ફાઇનલ એક્સપિડિશન હતું, મારું જે લાસ્ટ ચઢાણ હતું, એક્સપિડિશન એટલે ચઢાણ, અને એ ક્યાંનું હતું? સાગરમાથા. સાગરમાથા મીન્સ હેડ ઓફ ધ સી, દરિયાનું હેડ. ધ લોકલ નેમ ઓફ ધ પીક ઓફ એવરેસ્ટ. એવરેસ્ટનું ત્યાંનું લોકલ નામ છે ને સાગરમાથા તરીકે ઓળખવામાં આવે છે. નીમાકાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ.
કે મારો જે માઉન્ટેન ગાઈડ હતો એનું નામ હતું નીમા કાંચા. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન હુ યુઝ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ વેન અપસેટ. કહે છે કે હી વોઝ અ નાઇસ મેન, હેલ્પફુલ મેન, નેપાલી મેન, નેપાળનો હતો, એન્ડ હુ યુઝ ટુ સ્કોલ્ડ, યુઝ ટુ મતલબ નાથી ટેવાયેલ હોવું. હી યુઝ ટુ સ્કોલ્ડ મી, સ્કોલ્ડ મીન્સ રેબ્યુક, ઠપકો આપવો. એ મને ઠપકો આપતો હતો એટ ટાઈમ વેન અપસેટ, જે સમયે હું અપસેટ થાઉં, અપસેટ મીન્સ સેડ, દુઃખી થાઉં, ત્યારે મને નીમા કાંચા ઠપકો આપતો. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બેગન. છેલ્લું ટ્રેક, હવે છેલ્લું ચઢાણ શરૂ થયું. ઇટ વોઝ વેરી ડેન્જરસ નેરો પાથ. અને એ એકદમ ડેન્જરસ, ખતરનાક, નેરો એટલે સાંકડું, વાઇડનું ઓપોઝિટ છે, એકદમ નેરો પાથ હતો. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ. હું લપસી એન્ડ ફેલ અને પડી એકવાર. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. મારો ઓક્સિજન એટલે કે જે માઉન્ટેન ઉપર આપણે જો માઉન્ટેનિંગ કરી રહ્યા છીએ તો ઓક્સિજન સાથે લઈને ચાલવું પડે, કારણ કે જેમ જેમ ઉપર જઈએ છીએ તેમ હવા પાતળી થતી જાય છે અને પૂરો ઓક્સિજન મળતો નથી. એટલે કે છે ઓક્સિજન હું લઈને ચડતી હતી, ઓક્સિજન પણ એકવાર તો રનિંગ આઉટ મતલબ ઢોળાઈ ગયું. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. સ્ટ્રગલ કરવી, ઝઝૂમવું. હું મારા પેઇનિંગ લેગ સાથે ઝઝૂમી રહી હતી. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ. QUIT, ક્વિટ મતલબ છોડી દેવું. માય શેરપા સેડ એટલે કે જે નીમા કાંચા હતો એને કહે છે શેરપા કે મારા શેરપાએ મને કહ્યું કે આઈ મસ્ટ ક્વિટ, હવે તારે બંધ જ કરી દેવું જોઈએ, છોડી દેવું જોઈએ આટલેથી. બટ આઈ ન્યૂ ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક. મને ખબર હતી કે હવેથી કોઈ પીછેહટ નથી, અહીંથી કોઈ પીછેહટ નહીં થાય. આઈ પુશ્ડ ફોરવર્ડ. હું મારી જાતને ધકેલતી રહી. ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. જો કે મારો શેરપા એટલે કે મારો જે ગાઈડ હતો નીમા કાંચા, કેપ્ટ ઇન્સિસ્ટિંગ, આગ્રહ કરો, ચાલુ રાખીને આગ્રહ કરવાનો, આઈ શુડ રિટર્ન, મારે પાછું જવું જોઈએ. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. મારી પાસે એટલો ઓક્સિજન હતો કે હું સમિટ ઉપર પહોંચી જાઉં અને કન્ટ્રીનો ફ્લેગ હોઇસ્ટ એટલે ફરકાવી શકું. વોટ હેપન્ડ આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એની મોર. અને પછી શું થશે ડઝન્ટ મેટર એની મોર, તો કંઈ એ તો કંઈ મેટર જ નથી કરતું. કે આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી મતલબ સ્ટ્રોંગલી, મક્કમતાથી મેં નીમા કાંચાને કહી દીધું, રિમેમ્બર નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. બહુ જ અગત્યની લાઈન છે મિત્રો. आई लाइक दिस लाइन. सुल्तान को सिर्फ सुल्तान ही हरा सकता है. नन कैन डिफीट अंटिल यू कंसीड. તમે જ્યાં સુધી શરણાગતિ ન સ્વીકારી લો ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. એવું કહેવા માગે છે કે હું જ્યાં સુધી શરણાગતિ ન સ્વીકારું ત્યાં સુધી મને કોઈ ના હરાવી શકે. યસ, ઓકેશનલ ફેલર વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ. યસ, ઓકેશનલ ફેલર, ઓકેશનલ મીન્સ પ્રસંગોપાત, અવારનવાર ફેલર્સ આવે, વિલ ટેસ્ટ યુ, એ તમારી પરીક્ષા છે. બટ કેપ્ટ ટ્રાઇંગ, પરંતુ તમારા પ્રયત્નો ચાલુ કરો. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. કેટલાક બારણાઓ જે ઓપોર્ચ્યુનિટીના છે, કેટલાક બારણાઓ જે તકના છે, સર્ટેનલી ચોક્કસપણે ઓપન ખુલશે. દેન આઈ કુડ સી હિમ following me even as I continued to drag myself to the top. અને પછી હું જોઈ શકી તેને મને ફોલો કરી રહ્યો, મારી પાછળ આવી રહ્યો હતો, અને આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માયસેલ્ફ ટુ ધ ટોપ. મારી જાતને હું ઘસડું, ટોપ તરફ ઘસડીને લઈ જઈ રહી હતી. ધ ડ્રેગ કન્ટિન્યુ ટીલ ઇટ ફાઇનલી હેપન્ડ. આ ઘસડાવાનું, ચાલવાનું, પાછું ઘસડાવાનું કન્ટિન્યુ રહ્યું. ક્યાં સુધી? જ્યાં સુધી ઇટ ફાઇનલી હેપન ન થઈ ગયું, બની ન ગયું ત્યાં, મતલબ હું પહોંચી ન ગઈ ત્યાં સુધી. આ રીતે ગઈ. હવે ઉપર પહોંચી જાય છે, આગળની વાત કરે છે કે ધ ટોપ ઇઝ સ્મોલ, 20 by 20 આઈ સ્ટેબલ.
માઉન્ટ એવરેસ્ટ કેવું છે એના શબ્દોમાં એને વર્ણવ્યું છે કે ટોપ શિખર છે જે એ સ્મોલ છે, 20x20 આઈસ ટેબલ, 20x20નું એક આઈસ ટેબલ, જાણે કે કોઈ ટેબલ હોય ને એવું છે. I saw several flags of various countries fluttering proudly. અને મેં ત્યાં સેવરલ ફ્લેગ્સ, ઘણા બધા ફ્લેગ્સ જોયા, વેરિયસ કન્ટ્રીઝ, અલગ અલગ કન્ટ્રીઝના, ફ્લટરિંગ પ્રાઉડલી, ફ્લટરિંગ એટલે ફરકવું, પ્રાઉડલી એટલે ગૌરવથી, ગર્વથી. I had lived this moment so many times in my mind that I did not have to be told that finally I had arrived. અને આ જે મોમેન્ટ હતી ને ઉપરની, માઉન્ટ એવરેસ્ટ ઉપરની, આ મોમેન્ટ મેં મારા માઇન્ડમાં સેવરલ ટાઈમ, ઘણી બધી વખત જીવી લીધી હતી. એટલે મારે એવું કહેવાની જરૂર ન પડી કે હું ત્યાં પહોંચી ગઈ. At 10:55 AM on 21st May 2030, I was on the top of the world. 10:55, 21મી મે 2013, અરુણિમા કહે છે કે હું દુનિયાના ટોપ ઉપર, પૃથ્વીની ટોપ જે જગ્યા છે, ઊંચી જગ્યા છે ત્યાં હું હતી. એટલે આ જે મોમેન્ટ છે ને એ મેં વારંવાર જીવી હતી. આઈ ફેલ્ટ લાઈક ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ. અચાનક મળી ગયેલી ખુશી, એવડી મોટી સક્સેસ, મને નાચવાનું, રોવાનું, હસવાનું બધું એક જ ટાઈમે થઈ ગયું. માય માઇન્ડ વોઝ અ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન. કેલિડોસ્કોપમાં એક વસ્તુ હોય તો કેટલા એના આકારો દેખાય, કેટલી જગ્યાએ દેખાય, એવી રીતે કે મારું મન, ઇમોશન્સ, મારી લાગણીનું કેલિડોસ્કોપ બની ગયું. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઈવ. આપણે બધા અહીંયા આગળ છીએ, પણ દરેકનું એક રીઝન છે અલાઈવ રહેવાનું, જીવતા રહેવાનું એક રીઝન છે. દરેક માણસ રીઝનથી કામ કરે છે. ઇફ યુ ડોન્ટ હેવ રીઝન, યુ કાન્ટ ડુ એનીથિંગ ઇન યોર લાઈફ. તમારું રીઝન હોવું જોઈએ. રીઝન એટલે કારણ, વાય યુ આર હિયર. તમે કેમ અહીં છો? તમે શા માટે ભણો છો? કોના માટે ભણો છો? તમે શા માટે જીવો છો? રીઝન હોવું જોઈએ. મે બી ધીસ વોઝ માય, કદાચ આ મારું હતું. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝડ બોથ ઓફ હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. અને મેં મારા બંને હાથમાં ફ્લેગ પકડીને બંને હાથ ઊંચા કર્યા અને મેં કન્ટ્રીનો રેકોર્ડ બનાવ્યો. રીઝનની એક નાનકડી 2 મિનિટની સ્ટોરી કીધો મિત્રો, કે એક જંગલમાં એક સસલું એક બખોલમાં બેઠું હતું અને એ વખતે એક ભૂખ્યો શિકારી કૂતરો ત્યાં આગળ આવે છે. અને એ ભૂખ્યો શિકારી કૂતરો 10-15 દિવસથી ભૂખ્યો છે અને ખૂબ ભૂખ લાગી છે. અને એ સસલાને બહાર નીકળતું જુએ છે બખોલમાંથી, અને એ એના પર ત્રાપ મારે છે ને પકડવા માટે કે હું સસલાને પકડીને ખાઈ લઉં. સસલું છટકી જાય છે, ભાગે છે. સસલું આગળ ભાગે છે, કૂતરો પાછળ ભાગે છે. સસલું દોડે છે, કૂદે છે, કૂતરો પણ કૂદે છે, દોડે છે, કૂદે છે. લગભગ આ સ્ટ્રગલ 1 કલાક સુધી ચાલે છે, પણ કૂતરો સસલાને પકડી શકતો નથી. કૂતરો થાકી જાય છે. મિત્રો એને કહે છે કે ટાઈમ પ્લીઝ, ઊભો રહે, તું ત્યાં ઊભો રહે, મારે થોડી વાત કરવી છે, પછી તું ત્યાંથી દોડજે, હું તને નહીં મારું અત્યારે, વાત થઈ જાય પછી આપણે ફરી કન્ટિન્યુ કરશું. વાર્તા છે મિત્રો, એટલે આવું બને નહીં, પણ સમજજો, સમજવા લાયક છે. કૂતરો પૂછે છે સસલાને, ઓકે, સસલો કહે છે પૂછો મને. કૂતરો કહે છે કે આપણા બેમાં મોટું કોણ છે? ઓફકોર્સ યુ આર. આપણા બેમાં સ્ટ્રોંગ કોણ છે? કે ઓફકોર્સ યુ આર. આપણા બેમાં મોટો જમ્પ કોણ કરે છે? ઓફકોર્સ યુ આર. તો વાય આઈ કાન્ટ કેચ યુ? હું તને પકડી કેમ નથી શકતો? સસલું વિચારે છે અને કૂતરાને કહે છે વેઇટ, પહેલાં એક મારા પ્રશ્નનો જવાબ આપો, પછી હું તમને જવાબ આપું. ડોગ કહે છે ઓકે પૂછ. કૂતરાને સસલું પૂછે છે કે તમે શા માટે દોડો છો? મતલબ તમારો પર્પઝ શું છે? તમારું રીઝન શું છે? કે મને ભૂખ લાગી છે, મારે તને ખાવું. એટલે કૂતરો પેટ માટે દોડે છે. સસલો કહે છે કે હું શા માટે દોડું છું? કે તું જીવ બચાવવા માટે દોડે છે. તો કોનું રીઝન સ્ટ્રોંગ થયું મિત્રો? જે જીવ બચાવવા માટે દોડે છે એનું રીઝન સ્ટ્રોંગ થયું, માટે એ એને પકડી શકતો નથી. જ્યારે તમારું રીઝન સ્ટ્રોંગ હોય છે
ત્યારે કોઈ પણ મુશ્કેલી તમને રોકી શકતી નથી. મિત્રો, આ પાઠ ઉપરથી આપણે આ જ મોરલ શીખવાનું છે. આ પાઠના જે ગ્લોસરીના વર્ડ્સ છે એ પણ મૂકવામાં આવશે અને આ પાઠનું જે એક્સરસાઇઝ છે એની પણ ડિસ્કશન થશે. તો મિત્રો, આ પાઠ અહીં આગળ પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં સેકન્ડ રીડ આપણે જોઈશું.